ઈ પેલા ઈ ભાઈ ને મારી યારે વાત થઈ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, 27 તારીખે મેલોડીમાં નો માંડવો છે ભાઈ, તું માંડવામાં જ આવજે. સાહેબ માંડવામાં આવ્યો તો ઈ માણા અને મુકાભાઈ જયારે ધૂણવા બેઠા ને જ્યાં સુધી ધૂણ્યા ને ત્યાં સુધી ઉભો ઉભો ખૂણે રોયો તો મેલોડી પાસે. ઠેઠ સુરત થી સાહેબ અહીંયા સુધી ધક્કો ખાધો અને મારી ઘુઘરીવાળી મેલોડી ની હાજરી થઈને જ્યાં સુધી હાજરી પૂરી થઈને ત્યાં સુધી ખૂણે ઉભો ઉભો રોયો. પ્રોગ્રામ પૂરો થયો ને પછી મેં એને પૂછ્યું હતું ભાઈ તું રોતો તો શું કામ? તઈ મને એને એમ કીધું હતું સંજયભાઈ આ છેલ્લા 3 મહિનાની માલિપા મારી ગરીબાઈ કેવી હતી ને મારી મેલોડીએ ફૂલવાડી દીધી મને બા. છેલ્લા 2.5 મહિનાની માલિપા 2.5-3 મહિનાની માલિપા મારા ઘરની જે ગરીબાઈ હતી ને મેલોડીએ ફૂલવાડી દીધી છે. કેવી હતી એ ગરીબાઈ? સંજયભાઈ હું રોતો તો એટલા માટે મને માતાજીને જોઈને રોવું ઈ હાટું આવતું હતું. મને હરખના આંસુ આવતા હતા. મારે તારી હારે આંખની ઓળખાણ નહીં, તારી હારે આંખની ઓળખાણ નહીં. એક તારા નામથી દીવો મેં કર્યો અને જો મેલોડી તું સુરત સુધી ધક્કો ખાતી હોતો જોગ માયા મારી દયાળી દેવી કેવી છે સાહેબ.